વલસાડ શહેરના તિથલ રોડ વિસ્તારમાં ફરી એકવાર રખડતા શ્વાનના આતંકની ઘટના સામે આવી છે। 7 વર્ષીય બાળકી રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક શ્વાને તેના પર હુમલો કરી દીધો। આ હુમલામાં બાળક ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી। ગત 1 મહિનામાં આ બીજી ઘટના છે જ્યાં રખડતા શ્વાને બાળકો પર હુમલો કર્યો છે। સમગ્ર ઘટના નજીકમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ચોક્કસપણે એક વસ્તુ વલસાડ અને આજુબાજુના વિસ્તાર સ્લમ એરિયા જે છે એના અંદર હમણાં થોડા દિવસોમાં 2 ઘટના બની ગઈ કે રસ્તે ચાલતી બાળકી એના પર શ્વાને હુમલો કર્યો અને ગંભીર ઈજાઓ પહોંચી। તો મારે તંત્ર અને નગરપાલિકા અને જે પંચાયત અમારે લાગે ભાગડાવાળા એને મારે એટલી જ સૂચના કે તો સૂચના ચાલે અને એટલું જ કહેવાનું છે એમને કે આવી ઘટનાઓ અવારનવાર અગાઉ પણ બની હતી અને એ મેસેજ અગાઉ પણ તમારા માધ્યમથી મીડિયાના માધ્યમથી મેં અગાડી પહોંચાડ્યા પણ હતા। એના પર થોડી ઘણી કામગીરી થઈ હતી, પછી પાછું એનું એ જ ચાલી રહ્યું છે। એટલે આવી ગંભીર ઘટનાઓને ધ્યાન પર લઈને નગરપાલિકા અને તંત્ર અને પંચાયત તાત્કાલિક ધોરણે આવા શ્વાનોને પકડીને એનું રસીકરણ કરે અને આવા શ્વાનોને પકડીને પાંજરે પૂરે કાં તો એના લીધે કોઈક નવા નક્કોર પગલાં ભરે।